જય સચ્ચિદાનંદ। અત્યારે વર્તમાન સમયની અંદર સનાતન ધર્મને એના ઓરિજિનલ રૂપમાં સમાજની સામે લાવવા માટે આપણે અત્યારે જે કોઈ પણ આ સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે, ધર્માચાર્ય તરીકે એવં હાલ આપણા દેશને, રાષ્ટ્રને એક સૂત્રમાં બાંધવા માટે સનાતન ધર્મની વાસ્તવિક ભૂમિ હજારો અનંત સાલથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એની પહેલાથી જે વેદ ઉપનિષદોની અંદર આપણને એક આચાર સંહિતા આપી છે અને એ આચાર સંહિતામાં આજ તમામ પ્રકારના ઉતાર ચઢાવ જે કાંઈ પણ આવ્યા છે એમાં આપણે બે ભૂલ કરી રહ્યા છીએ। એક મોટામાં મોટી ભૂલ સનાતન ધર્મના આ સૂત્રને જેટલા ધર્મના ઠેકેદારો, માન લો કે આપણે કાશ્મીરમાં જે સનાતન ધર્મનું પતન થયું તો ત્યાં આપસમાં પંડિતો, બ્રાહ્મણો જે છે એ એકબીજાની અંદરો અંદર ઈર્ષાનો ભોગ બન્યા, એનો ફાયદો ઉઠાવવા વાળાએ ફાયદો ઉઠાવ્યો। એટલે આ એક અહંકારની સમથિંગ, હું મોટો, એ ખોટો, મારામાં યોગ્યતા છે, એનામાં યોગ્યતા નથી, અને આવી આપણે બધાએ એક વ્યક્તિ પૂજામાં જે ભયંકર વિકૃતિ પેદા કરી છે એનો હું પરચો તમને આજ બતાવવા માંગુ છું। આપણો દેશ જ્યારે ગુલામ હતો, અંગ્રેજ સરકારની હકુમત હતી, એવા સમયે પૂજ્ય માધવાનંદ સ્વામીજી આજથી 200 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમણે હરેક વ્યક્તિને એક સૂત્રમાં બાંધવા માટે, આત્મબળ જગાડવા માટે, એમણે પ્રજાની જરૂરિયાત પૂરી કરવા માટે એક સૂત્રમાં બાંધવા માટે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ 4 મહાવાક્ય સાથે વેદાંતના તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો। એ આજ ગુજરાતની અંદર માધવાનંદ સ્વામીજીના નામથી માધવ પરિવાર તરીકે, અને એનું એક સ્લોગન મંત્ર છે, સચ્ચિદાનંદ માધવાનંદ, સચ્ચિદાનંદ માધવાનંદ। તો એમણે આપણને એક સચ્ચિદાનંદ સૂત્ર આપ્યું। શું કામ? તો એમણે પોતે પણ પોતાની પૂજા કરવાની સખત ના પાડી। ભડકવાના દરબાર, ભૃગુપુર કહેવાય, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજ પણ એક ગઢ ત્યાં બહુ પ્રસિદ્ધ છે। એ ભડકવાના દરબાર ભૃગુપુરના મહારાજા, જેમણે પૂજ્ય સ્વામીજીની આવી ઊંચી વાત અને એક આત્મરક્ષા, ધર્મ રક્ષા માટે એમણે સ્વામીજીને બહુ અપનાવી, એમની સાથે એ વિચારોને પ્રધાનતા આપી। ઘટના એવી ઘટી કે એમની દીકરી રાજકુંવરી, એમણે પૂજ્ય સ્વામીજીના આવા પવિત્ર જ્ઞાનથી પ્રભાવિત થઈ એણે એક પ્રતિજ્ઞા કરી કે ગુરુદેવ, આપના દર્શન કર્યા વગર હું ભોજન નહીં કરું। હવે દીકરી ગુરુદેવના દર્શન કર્યા વગર ભોજન ન કરવું, આવી બધી પ્રતિભા એમના શબ્દોમાં હતી કે વ્યક્તિ ગુરુદેવના દર્શન, એનું ઋણ અદા કરવા માટે, એમના પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે, એમની પૂજા કરવા માટે
લોકો તત્પર રહેતા, ત્યારે સ્વામીજીએ એટલું જ કીધું કે મારી પૂજા કરવામાં તમે જેટલા તત્પર છો એટલા તમે આત્મ જાગૃતિ માટે તમે એક માનસિક પૂજા આવે છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા. તો એ વખતે સ્વામીજી આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા, અને એ વખતે એમણે એ આત્મ પૂજનની જે માનસિક પૂજાનું સૂત્ર છે સ્વામીજીએ સમજાવ્યું. કોઈ વ્યક્તિને પ્રધાનતા આપી અને જો આ દેશને તમે ક્યાંય પણ કશું કરવા જશો તો રાગ દ્વેષ રયા રુદિયામાં હરેક વ્યક્તિને મોટા ભા થવું છે, રાજનીતિ કરવી છે, એકબીજાને નીચા દેખાડી પોતાને મોટા ભા થઈ પૂજાવાની માલપા એક હોડ લાગી છે. એવા સમયે આ સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ આવી રીતે ફૂલો ફાલ્યો હતો અને લોકોની લાગણી, લોકોની ભાવના, આપણી ગરીબી અને આપણી પરાધીનતાનો ફાયદો ઉઠાવી એને એ વખતે અનેક પ્રકારના આવા કાર્યો રચ્યા. ત્યારે સ્વામીજીએ એ વખતની એક નોંધમાં, એના ઇતિહાસમાં, એમના સ્વહસ્તે લખેલી કિતાબમાં લખ્યું છે કે આવા જે લોકો વ્યક્તિ પૂજાને મહત્વ આપી અને મૂર્તિ પૂજા સાથે જે જડતા તરફ લઈ જવા માટે જે લોકો તમને પરાધીન કરી રહ્યા છે, એ પરાધીનતામાંથી બહાર નીકળવાના વિચારો સ્વામીજી હતા. એમની નોંધ છે, નામ સહિત નોંધ છે. પણ રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈથી એકબીજાને ઊંચા નીચા કહેવાના માધ્યમથી આ સંપ્રદાયના કોઈ સાધુએ ક્યારેય પણ આ શબ્દનો પ્રયોગ કર્યો નથી, આ ઇતિહાસને બહાર હાઈલાઇટ કર્યો નથી. કારણ સ્વામીજીનું લક્ષ્ય એક જ હતું, અહમ તત્વને ખતમ કરો, વ્યક્તિ પૂજાથી દૂર રહ્યો. આજ પણ આકરો ગામની અંદર એ પૂજ્ય માધવાનંદ સ્વામીજીની સમાધિ છે, એમનો ફોટો ત્યાં નથી. કારણ તમે કહો કે અત્યારે ફોટો તો છે, પણ એ ફોટાનું રાજ હું તમને કહી દઉં કે આ ભડકવાના દરબારની દીકરી જ્યારે એમણે કીધું કે હું ગુરુદેવના દર્શન કર્યા વગર ભોજન નહીં કરું, ત્યારે એક ચિત્રકારને દૂર છુપી અવસ્થામાં બેસાડી અને એકલો ચહેરો સ્વામીજીને એને રેખાંકિત બનાવ્યો. જેમાં આજકાલ લોકો ચિત્રકારો એકબીજાના ચિત્ર એને મળતો જોતો ચહેરો બનાવી દેતા હોય છે. એ વખતે ચિત્રકારે એવો એક ચહેરો બનાવેલો. એ ચહેરો માધવાનંદ સ્વામીજીનો આજ આપણી પાસે ઉપલબ્ધ છે. પણ એમના વિચારોના લક્ષ્યને માન આપવા માટે આકરો ગામની અંદર આજ પણ એનો ફોટો ક્યાંય મૂક્યો નથી. કેવલ ગુરુ પાદુકા, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, પાદુકાની અંદર કોઈનું નામ નથી હોતું. પણ આ બાબતમાં આજ વર્તમાન સ્થિતિ હરેક વ્યક્તિને, મારે તમારે, આપણે બધાને પોતાની પર્સનાલિટી, પોતાની પબ્લિસિટી, પોતાના પ્રતિ મારી પાસે ભક્તો વધારે આવે છે, મને ભક્તો બધા માને છે, હું મોટા ઉત્સવ કરું છું, હું બધાને હારે રાખું છું, હું પરોપકારના કામ કરું છું, આવા પ્રકારની એક હોડ અહંકારનું રૂપ લઈ ચૂકી છે. અને એ અહંકારના રૂપની અંદર દેશ આજે બરબાદ થઈ રહ્યો છે. એટલા માટે સનાતન ધર્મના સૂત્રની અંદર સમગ્ર વિશ્વનું અસ્તિત્વ અને એ વિરાટ રૂપને પ્રધાનતા આપી, માનપાન, ઊંચ નીચ, આ મોટો સંત ને, આ નાનો સંત ને, આ ફલાણો સંત ને, પણ માન મૂકીને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન, તો તમારી જાન મજબૂત બનશે.
જાન એટલે આત્મ સ્વરૂપની શક્તિ મજબૂત બનશે અને જાન એટલે આપણું ટોળું મજબૂત બનશે, સંગઠન મજબૂત બનશે, તમારી ફોજ એક નવી મોજ લઈને સમાજની સામે આવશે. એટલે અહંકારને જેણે જેણે મહત્વ આપ્યું, જેણે જેણે પોતાની પૂજા કરવામાં લોકોની વચ્ચે પેતરાબાજી કરી, અને લોકો પણ એવા મૂર્ખ છે કે વ્યક્તિ પૂજામાં એના બાપની પૂજા નથી કરતા, અને આવા અજાણ્યાની લોકો પૂજા કરે છે. યાદ રાખજો, શિષ્ટાચાર સભ્યતાથી આપણે એકબીજાને આદર આપીએ એ આપણા આચાર સંહિતાનો નિયમ છે. પણ સર્વે સર્વા કોઈ નથી કે આ વ્યક્તિ મારો ઉદ્ધાર કરી દેશે, આ મારા ગુરુ છે, હું એને આમ કરી દઉં, એ મને પાર ઉતારી દેશે. એ ખુદ પાર ઉતર્યો નથી, અહંકારના ભયંકર સ્વરૂપમાં હળી હળીને મરી રહ્યો છે. ઘણા લોકો તમે એવાય જોયા છે, કોઈ વ્યક્તિ આવે પગે લાગવા, તમે એવાય સંત જોયા છે કે ભગત લાઈનમાં પગે લાગવા આવી રહ્યો છે તો એ ખિસ્સામાં હાથ નાખે. જેવો ખિસ્સામાં હાથ નાખે તો એને મનમાં એમ થાય કે હવે 500 ની કાઢશે, 100 ની નોટ કાઢશે, તો કેમ જોવામાં તો પૈસા વાળો લાગે છે, 500 ની તો કાઢશે જ. પણ ઓલો રૂમાલમાં ખિસ્સામાંથી રૂમાલ કાઢે અને કાઢી અને શિયાળાનું નાક હરખું લૂસીને હરખું કરીને પાછું ખિસ્સામાં મૂકી દે. નાકમાંથી નીકળેલું ખિસ્સામાં મૂક્યું એ તમને પૈસા મૂકીને પગે લાગે. પણ લોકોને મગજમાં એમ છે કે બસ મને લોકો દક્ષિણા આપે, પૈસા મૂકે. માધવાનંદ સ્વામીજીએ પૈસાના વહીવટથી દૂર રહેવાની પરંપરા ચાલુ કરી છે, અને એ પરંપરાની અંદર આજના સાધુ સંતો સાથે હું એટલું કહી દઉં કે આપણે બિલકુલ પરંપરા, સનાતનની પરંપરાને ભૂલી ગયા છીએ. સનાતન ધર્મનો સાધુ પૈસા વાહે નહીં. આજ હરેક હિન્દુ સંપ્રદાયની અંદર પૈસા સિવાય કોઈ વસ્તુ નથી. પૈસો પરમેશ્વર થઈ ગયો છે. વ્યક્તિનું જીવન, વ્યક્તિની ધારણા, વ્યક્તિનો આત્મવિશ્વાસ, વ્યક્તિના જીવનમાં જે જન્મ્યા પહેલા દૂધ તૈયાર કર્યું છે, તમારા માટે જે તમને વસ્તુ મળવાની છે એ વસ્તુ પર ભરોસો નથી રહ્યો. બસ શિખામણ દેવી છે, જેના ભાગ્યમાં જે લખ્યું તે હને તે સમયે તે પોગે. આપણે એવું બોલી નાખીએ છીએ તો આપણને મળવાનું છે, મળી જશે. પણ મળી રહ્યું છે, જે રીતે મળવાનું છે અને જે રીતે આપણે મેળવી શકીએ છીએ એની અંદર છળ કપટ કરીને બીજાને ઊંચા નીચા દેખાડી આપણું સંગઠન તોડવાનું કામ કરી રહ્યા છે. ભરોસો રાખો. ભગવદ ગીતા અર્જુનને કહે છે કે અર્જુન, જે થઈ રહ્યું છે, જે થવાનું છે એને તું મિટાવી શકવાનો નથી. તું એમ માનતો હોય કે હું આ યુદ્ધ છોડી દઉં એટલે આ કોઈ નહીં મરે. ભગવાન કે પૂર્વ મેવ મયા હતા, પહેલેથી જ મેં મારી નાખેલા છે, અને જો તું અત્યારે જતો રહીશ તો તને ન કહેવાના શબ્દો કહેશે, અને એક કડવા શબ્દો તારાથી સહન નહીં થાય ત્યારે તારી પ્રકૃતિ, તારો સ્વભાવ, આ તારું શરીર આ પૃથ્વી ઉપર જે કાર્ય માટે જે નિમિત્તે આવ્યું છે એ નિમિત્ત પ્રમાણે તને ક્રોધ આવશે, અને સંન્યાસી બન્યા પછી તું હથિયાર હાથમાં લઈશ, તને શોભા નહીં દે. તો ક્ષત્રિય છો અને એટલા માટે સુખી ન હા, ત્યાં ભાગ્યથી તને યુદ્ધ પ્રાપ્ત થયું છે એવો શબ્દ વાપર્યો છે ભગવાને. એટલે હે અર્જુન, તો તારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે હાથ સફાઈનું કામ કરી લે અને યુદ્ધ દ્વારા આતતાઈ દુષ્ટ લોકોનો સંહાર કરી દે. તો અર્જુને ઓછી સંખ્યા હતી, ઓલાની 11 અક્ષોહિણી સેના અને હાથ, તોય આ બંનેની વચ્ચે યુદ્ધના મેદાનમાં અર્જુનનો વિજય થયો. કેમ કે ભગવાને એને વિરાટ રૂપમાં વિશ્વાસ અપાઈને બતાવી દીધું, તું જોઈ લે દુનિયાનું સાચું ચિત્ર. તો તમે શાસ્ત્ર ઉપર એટલો તો ભરોસો કરો કે સત્યના માર્ગ ઉપર, ધર્મના માર્ગ ઉપર ચાલનારા લોકોને કદાચ અભિમન્યુની જેમ ભોગ દેવાનો વારો આવે તો એકાદ બે ભોગ દેવાય પડે.
પણ કૌરવ સેનાના 100 છોકરા મળ્યા ત્યારે પાંડવોમાંથી એના છોકરાનો છોકરો મર્યો. વિચાર કરો, પાંડુ રાજા, એના છોકરા 5 પાંડવો અને એના છોકરાનું અભિમન્યુનું મૃત્યુ થયું. બાકી પાંડવોમાંથી આ 7 સેના, જે 7 અક્ષૌહિણી સેના, એની સામે પેલાની 11 અક્ષૌહિણી સેના સાફ થઈ ગઈ. ભીષ્મ પિતામહ જેવા બાણ સૈયામાં હોઈ ગયા, અધર્મને સાથ આપનારા. તો તમે ધર્મ ઉપર ભરોસો કરીને ચાલો ને. માન અપમાન ને હું મોટો તો ખોટો, ઊંચા નીચા દેખાડવામાં, લોકોની વચ્ચે મોટા ભા થવામાં શેની ખંજવાળ આવે છે? દેશને રાષ્ટ્રને એક કરવા માટે આજ આપણી પ્રજા, આજ આપણા બાળકો, જે આગળની સરકાર દ્વારા જે શિક્ષણ આપણું સનાતન ધર્મનું બાળકો સુધી નથી પહોંચ્યું, એને પહોંચાડવાની કોશિશ કરો. તમે વગર મંડલેશ્વર છો, તમે વગર મોટા ભા થયા વગરના મોટા ભા છો. કેમ કે તમે જો ભોગ આપ્યો છે દેશ માટે, રાષ્ટ્ર માટે, એનું વળતર સમાજ આપી જ દે છે, અર્થાત એનું ઋણ લોકો ઉતારે જ છે. પણ તમને તમારા કાર્ય ઉપર, તમને તમારા કર્મ ઉપર ભરોસો નથી. એટલે પેલા તમારે બદલો જોઈએ છે. કોઈ મને માન આપે, કોઈ મારું આમ કરે તો હું આમ કરું. યાદ રાખજો, આ માનપાનના વ્યવહારમાં જવાનું બંધ કરો. આ બધી વસ્તુ ખતમ કરો. દેશને રાષ્ટ્રને એક બનાવવા માટે આજના બાળકોને, આવતી યુગની પેઢી તૈયાર કરો. સનાતન ધર્મની વાસ્તવિક વિચારધારા બાળકોને સમજાવો કે તારામાં તેજ છે તેનું છુપેલું, તારું છે તેજ સૂરજ ચાંદમાં. શાને ચિંતા કરે છે તો મનમાં, સૂર્ય ચંદ્ર પણ તારા હૃદયની અંદર પ્રકાશિત થઈ રહ્યા છે. તો શેની ચિંતા કરો છો? એટલા માટે તમે મોટા કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં હોય ને, તો સૂર્ય અને ચંદ્ર થી પણ તમે અહીંયા તમારા હૃદયની અંદર મહાન બનો. પણ આપણે તો શું કરવું છે કહો? સીધું જ મોટા ભા થઈ જવું છે કે હનુમાનજી અમારા ભગવાનની પૂજા કરે, ઓલો ઓલાની પૂજા કરે, ઓલો ઓલાની પૂજા કરે. એટલે આવી પૂજા કરાવીને આવી રીતે મોટા ભા બેનર ઉપર મોટું ના થવાય. અને તમે હું આપણે બધા બેનર ઉપર મોટા થવાના ધંધા આદર્યા છે ને, આપણે બધાએ મૂકી દેવાની જરૂર છે. દેશની સેવા કરવી હોય તો આજના બાળકને સનાતન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજાવો, અહંકાર રહિત બનાવો અને આત્મબળ સાથે અસત્ય અન્યાયનો સામનો કરવા માટે અર્જુન તૈયાર કરો. માય કાંગલા અર્જુન કે મારે યુદ્ધ નથી કરવું, એવા લોકો ભગવાન કૃષ્ણએ જે વિચારધારા સનાતન ધર્મની આપી છે, ઉત્તિષ્ઠત જાગ્રત, એ ઉપનિષદનો જે મંત્ર છે, ઉત્તિષ્ઠત જાગ્રત પરામ, તો જાગ્રત થવા માટે ઉપનિષદ ઉદ્ઘોષ કરીને કહે છે કે તમે તત્પર થાઓ. બીજનો બોધ પ્રાપ્ત કરો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો કે હું અનંત શક્તિશાળી છું, મારામાં અનંત શક્તિ રહેલી છે, મારે કોઈના ટાંગા પકડવાની જરૂર નથી. પણ શિષ્ટાચારને મહત્વ આપી લક્ષ્ય ઉપર દ્રષ્ટિ રાખો, તાકે આપણે એકબીજાને આદર સત્કાર આપી, એકબીજાની પ્રેમ લાગણી ભાવનાથી આપણે સહયોગ દ્વારા ખંભે ખંભા મિલાવી અને દેશને રાષ્ટ્રને નવું સ્વરૂપ આપી શકીએ, નવી ક્રાંતિ કરી શકીએ. સનાતન ધર્મના ઉજ્જવળ ભવિષ્યનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે, ત્યારે માન મૂકીને આવો મેદાનમાં. બસ એટલું ગંગા સત્યનું વાક્ય યાદ કરો ને તો ઉપનિષદ કરતા તમે વધારે વિદ્વાન થઈ જશો. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય.